નમસ્કાર, સ્વાગત છે તમારું મારા કિચનમાં। હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। તો આજે આપણે ઢોકળા સાથે સ્પેશિયલ ખાઈ શકાય તેવી લસણ ટામેટાની ચટણી બનાવતા શીખીશું। તો ચાલો શરૂ કરીએ। ઢોકળા સાથે ખાઈ શકાય તેવી અને એકદમ ચટપટી એવી લસણ ટામેટાની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। આપણે વઘાર માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે। એક મોટી ચમચી સફેદ તલ, 8 થી 10 લસણની કળી, એક મોટી ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી નાની ખાંડ લીધી છે, એક ચમચી નમક, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી રાઈ અને 4 થી 5 મીઠા લીમડાના પત્તા લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી ટામેટા લસણની ચટણી। હવે અહીંયા આપણે જે બે ટામેટા લીધા છે તેને આપણે સમારવાના છે। તો આપણે એનો દાંડલીનો ભાગ આવી રીતે ચપ્પા વડે કાઢી અને આપણે એના બે પીસ કરી અને આપણે એને ટુકડામાં સમારી લેશું। તો આપણે ટામેટાને આવી રીતે ટુકડામાં સમારી લેવાના છે। અહીંયા મેં બંને ટામેટાને સમારી લીધા છે। તો હવે આપણે એની આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે ચટણી બનાવવા માટેની પેસ્ટ બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો એની અંદર આપણે જે અહીંયા બે ટામેટાના મેં ટુકડા કર્યા હતા તે આપણે એડ કરી દઈશું। એની અંદર આપણે 8 થી 10 કરી અહીંયા લસણ લીધું હતું તે એડ કરી દઈશું। અહીંયા મેં આખું જીરું લીધું હતું તે એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી સફેદ તલ લીધા હતા તે એડ કરી દઈશું। સફેદ તલનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ મસ્ત આવે છે એટલે જરૂરથી એડ કરવા। અને હવે અહીંયા એક જે મીડિયમ તીખું એવું લાલ મરચું મેં અહીંયા લીધું હતું 1 મોટી ચમચી તે એડ કરી દઈશું। અને સહેજ પણ પાણી નાખ્યા વગર આપણે ઢાંકણ બંધ કરી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। અહીંયા મેં ચટણી બનાવવાની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એની આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે ચટણીનો વઘાર કરવાનો છે। તો એના માટે હું અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ કરવા માટે રાખી દઈશ। અને પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને આપણે ગરમ થવા દઈશું। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો તેલની અંદર આપણે જે રાઈ લીધી હતી તે એડ કરી દઈશું। અને રાઈ આપણી સંતળાઈ જાય એટલે મીઠા લીમડાના પત્તાના નાના નાના ટુકડા કરી અને આપણે એડ કરવાના છે। તો અહીંયા રાઈ સંતળાઈ ગઈ છે। તો હવે આપણે મીઠો લીમડો જે ટુકડા કરી લીધા તે એડ કરી દઈશું। અને આપણે જે ચટણીની પેસ્ટ બનાવી છે તે બધી પેસ્ટને આપણે તેલની અંદર એડ કરી દેવાની છે। આવી રીતે આપણે મિક્સર જારમાંથી બધી ચટણીની પેસ્ટ તેલની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા આપણી ચટણી ઉકળવા લાગી છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે નમક લીધું હતું તે આપણે એડ કરી દઈશું। અને આપણી ચટણીનો ટેસ્ટ બેલેન્સ જળવાઈ રહે એટલા માટે આપણે ખાંડ એડ કરવાની છે। તો અહીંયા મેં એક નાની ચમચી ખાંડ એડ કરી દીધી છે। તો હવે નમક અને ખાંડને આપણે મિક્સ કરી લઈશું અને એમાંથી ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી 1 થી 2 મિનિટ માટે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લઈશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ચટણીની સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવવા લાગી છે અને આપણી ચટણીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ચટણીને સર્વિંગ બાઉલમાં કાઢી અને ચટપટી ચટણીને સર્વ કરી લઈશું। ખૂબ જ ચટપટી અને ફક્ત 5 મિનિટમાં બની જતી લસણ ટામેટાની ઢોકળા સાથે ખવાતી ચટણી અહીંયા તૈયાર છે। આ ચટણીને તમે 1 વીક સુધી ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી શકો છો। તો તમે પણ આ એકવાર ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી લસણ ટામેટાની ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને ગ્રુપમાં શેર કરો। તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું। થેન્ક્સ ફોર વોચિંગ।